રિક્ષામાં હે મિત્રો માંડવી આમાં અહીંયા હે મિત્રો મામાદેવનું મંદિર ને વાહ હે આપણી વાડી। તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। તો ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું મિત્રો। તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છું। તો હાઉ ડાયર અને જય શ્રી રામ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો। વાગી રહ્યા છે 3 અને તમારા ભાઈના હાલત જોવો। વાડીએથી આવ્યો છે હજી અને જવું છે અત્યારમાં આપણે વાડીએ, કારણ કે વાવેતર થવાનું ચાલુ થઈ ગયું છે બધે। તો ચાલો જાજો ટાઈમ ખોટી નથી કરતો, જાય આપણે વાડીએ। ફાઇનલી મિત્રો આપણે એને વાડીએ પહોંચી ગયા છીએ અને વાહ હે બધું ટ્રેક્ટર છે, રિક્ષા છે। રિક્ષામાં મિત્રો આપણી માંડવી આવી ગઈ છે ગળું ભરાઈને, અને હું ને કારા બાપા બે ગાડી લઈને આવ્યા હતા ને હવે પછી ચાલુ કરવાનું છે વાવણી આમાં। તો ચાલો હવે કન્ટિન્યુ। રિક્ષામાં હે મિત્રો માંડવી આમાં, અને ડોલમાં હે નારિયેલ, એ હમણાં તમારો ભાઈ જાહે વધારવા। તો મિત્રો તમારો ભાઈ હે ને આવી ગયો તો અહીંયા નારિયેલ વધારવા મામાદેવે। મામાદેવનું મંદિર છે અહીંયા હે મિત્રો મામાદેવનું મંદિર ને વાહ હે આપણી વાડી। તો ચાલો હવે ત્યાં જઈએ આપણે નારિયેલ વધારી નાખીએ। વાવણી કરે એટલે મિત્રો પેલા નારિયેલ વધારવું પડે, ચાંદલા ને એવું બધું કરવું પડે ને। તો ચાલો હવે કન્ટિન્યુ। ઓકે ભાઈ, હર્ષું ભાઈ નું કામકાજ બધું હાલો માપે છે શક્કર કાઢી છે, શક્કર ના ફરે તો કરા એનું કરવું જોઈએ, જવા દઉં જોજો। હર્ષુભાઈ કાટ કરી નાખ્યો ને જો તો મિત્રો આપણે હે ને અહીંયા બાજકું હોય ઓલું અહીંથી ભરીને ડોલ લઈ જવાની ને પછી એમાં નાખી દેવાનું। તો મિત્રો હવે છે ને ઘરે જવાનું છે, કારણ કે જો પૂરું થઈ ગયું છે વાવેતર બધું, અને વાગી રહ્યા છે મિત્રો અત્યારે 7, અને તમારો ભાઈના પગ એટલા દુખાય અને હાલીને વાહે, તો વાહે હાલવાનું હોય ને ટ્રેક્ટર વાહે, એટલા માટે એને આ દઈ દઈને ઓલું બધું। તો ચાલો હવે ઘરે જવાનું છે। તો હાઉ ડાયરા ને જય શ્રી રામ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો। તો આપણો ઉગી ગયો છે બીજો દિવસ, તમારો ભાઈ આવી ગયો છે વાડીએ અને વારે છે પાણી। સવારના વાગી રહ્યા છે મિત્રો કેટલા 8 વાગી ગયા છે, અને તમારો ભાઈ આવી ગયો છે વાડીએ। કાલે મિત્રો આપણે વવાઈ ગયું બધું, હવે અહીંયા વાવવાનું છે, પણ અહીંયા આજે છે ને પાણી રાખી દીધું છે, એટલે અહીંયા હવે પાણી ભરાઈ જાય પછી અહીંયા વાવી દઈ। તો ચાલો હવે કન્ટિન્યુ। ये देखो गाइस,
ધીસ ઇઝ લાયન. તમારો ભાઈ વાં હતો ને તો હું જોતો હતો શું છે આયલું આવે તા તો હું અહીં પાસે આવ્યો ને તા તો મેં જોયું કે ઉંદેડામાં ક્યાંથી રખડે. જો જાય. તો મિત્રો વાગી રહ્યા છે 5. 5 વાગી ગયા છે. તમારો ભાઈ બપોરે આવી ગયો તો ઘરે જમવા. સમથિંગ 1 વાગે આવ્યો હતો અને ભાઈ સુઈ ગયો હતો અને અત્યારે ઉઠ્યો છે હમણાં 5 વાગે. અને હવે પાછું જવું છે વાડીએ. પપ્પાને આમ કે બીજી વાડીએ જવાનું છે દોરાબારીએ. ઓલા શું કહેવાય પારા કરવાના છે ને એટલા માટે. તો ચાલો ચા પાણી પીને નીકળીએ આપણે વાડીએ. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ છે ને વાડીએ આવી ગયો તો અત્યારે નહીં કયું ને વાડીએ આવી ગયો ને. જો હું પાણી વાળતો હતો અત્યારે પપ્પા વયા ગયા છે ઓલી વાડીએ. તમારો ભાઈ બેઠો બેઠો અહીંયા પાણી વારે છે ને આમ જો મિત્રો પવન આવે છે 1 નંબરો. અત્યારે ઠંડો 6 વાગી ગયા છે મિત્રો. આવું માહોલ એકદમ ઠંડો ઠંડો થઈ ગયો અને મજા આવે છે. કદાચ તમારો ભાઈ ભવિષ્યમાં વાડીએ આવતો રહીએ કારણ કે અહીં વાડીએ મજા આવે ગામ કરતા. તો ચાલો હવે કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો હવે જો 11 જાય છે. તમારો ભાઈ આયલો જાય છે અને વાં બેઠા છે હર્ષુભાઈ અને મારા પપ્પા ત્યાં બેઠા છે. જુઓ તમારો ભાઈ આયલો જાય છે. આમ થોડાક જ ક્યારે વધ્યા છે તો અહીંયા જાય છે. આ હે બગલા અને હવે તમારો ભાઈ જાય ગામમાં ખાઈને પાછો આવશે. તો ચાલો હવે કન્ટિન્યુ.